જય કોળી સમાજ મિત્રો, આપણે હંમેશા કહેતા હોય છે કે વાહન હાંકવામાં સાવચેતી રાખવી બાળકોને. એવો જ એક ગાઝિયાબાદમાં હરીશ રાણા જે બિલ્ડિંગમાંથી પડી જવાથી કોમામાં જતા રહ્યા. મા બાપને જાયદાદ બધું વેચાઈ ગયું. 13 વર્ષથી એ દવાખાનામાં જૂજતા ઈચ્છા મૃત્યુ એ હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જઈ મંજૂરી મેળવી ઈચ્છા મૃત્યુ એટલે મતલબ કે મારે મરી જાવ એનો કેસ લડવો પડ્યો એને. બરાબર, એ 5 વર્ષે બાદ ચુકાદો આવ્યો અને એ હરેશ રાણાને ઈચ્છા મૃત્યુ આપ્યું. બરાબર, એટલે આપણે કહેવાનું એવું થાય છે કે ધીમે ચાલો, કારણ કે મા બાપે તમને છૂટ દીધી હોય તો શાંતિથી વાહન કે અથવા કોઈ પણ કાર્ય કરો, શાંતિથી કરો. પાછળથી મા બાપને પસ્તાવાનો વારો આવે છે, આત્મવિલોપન કરવાનો પણ વારો આવે. સમજ્યા? એવો પણ નોબત આવી જાય કે મા બાપને એવું થઈ જાય કે આના કરતાં આપણે મરી જાવ તો સારું હતું. એટલે મિત્રો, ગમે તે કામ કરવું ને શાંતિથી કરવું. બરાબર, શાંતિમાં મજા આવે. ઉતાવળ કરો ને ઉતાવળ 100 આંટા વળે. એટલે આવો જ એક કિસ્સો તમે વિડીયો જોતા દેશો. બરાબર, ઈચ્છા મૃત્યુ હાઈકોર્ટવાળા જજે નક્કી કર્યું કે ભાઈ આને ઈચ્છા મૃત્યુ દઈ દો. એટલે દવાખાનામાં કે આને મૃત્યુ દઈ દો, કારણ કે બધું વેચાઈ ગયું. એ તો વિચાર કરો, કોમામાં 13 વર્ષ કાઢ્યા પછી એને ઈચ્છા મૃત્યુ આપ્યું. એટલે આવું કોઈ કામ ન કરવું કે મા બાપ હે ને જિંદગી આખી તમારા પાસે લગાવી દે. ધીમે હાંકવું, બાઇક હોય કે અથવા કોઈ પણ કામ હોય. બરાબર, હાલો, જય કોળી સમાજ.